છે ને ખૂંખાર એકદમ જો મોઢું ખુલ્લું છે હો જો બધાયથી મોટો સિંહ અહીંયા છે કેમ થયું ભાવેશભાઈ જોયા સિંહ ને એવું જોયું ચાલુ કેમ છો બધાય સ્વાગત છે તમારા બધાયનું ફરીથી અમારા એક નવા વ્લોગમાં અને અત્યારે જો અમે સેવી ભવનાથમાં અને ભવનાથમાં જો આપણે हाँ ये कर लो पहले જય માતાજી બધાયને તો સ્વાગત છે તમારા બધાયનું ફરીથી અમારા એક નવા વ્લોગમાં અને આજ તો અમે જુનાગઢ જ છીએ નહીં હા તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ તમને બધાને અને જો આપણી પહેલી સવાર જુનાગઢમાં થઈ ગઈ છે અહીંયા ભવનાથમાં આપણે ભવનાથમાં રોકાણા સેવી હા તો જો અહીંયા આપણે પહેલી સવાર થઈ ગઈ છે અને જો અત્યારમાં તમને ગિરનારનો નજારો દેખાડી દઉં અત્યારે તો વાદળ ઓછા છે બાકી સવારે અમે જાગ્યા ને ત્યારે આખો ગિરનાર વાદળથી ઢકાયેલો હતો ખાલી આ નીચે રહ્યો ને ઈ જ બતાતું ઉપરનું કઈ બતાતું જ નતું જો હું તમને દેખાડી દઉં આ જો આજે અહીંયા રહ્યું ને આ નીચે જે ગ્રીન ગ્રીન દેખાય છે મતલબ કે જે ઝાડવા વાળું છે ખાલી એટલું જ દેખાતું હતું બાકી ઉપરનું કાંઈ એટલે કાંઈ નથી દેખાતું જો આ કાંઈ નથી દેખાતું ખાલી આટલું જ દેખાતું જાય ને ઈ તે થોડેક લગી નથી દેખાતી પછી આમ ઉપર તો ઈ ડબ્બાઈ નથી દેખાતા લીપના હા તો જો એવું બધું હતું અને હવે શું પ્લાન શું છે આજનો પ્લાન તો ઉપર જવાનો જ નથી અહીંયા નીચે બધે જવાનો છે ઉપર જવાનો પ્લાન નથી ના તો આજનો પ્લાન શું છે આજનો પ્લાન આમ ચક્કરબાગમાં જઈશું ને ઉપરકોટમાં ને ઈ બાજુ બધે જો જઈશું તો કઈ વાંધો નહીં હાલો છે ને એમાં છે ને એવું છે કે ઉપર જાવી ને તો પછી નીચે ઉતરવી ને એટલે થાકી જાવી કા પગથિયા ચડી ચડી હા પછી કઈ મેળ જ નો રે ક્યાંય જવાનો પછી બીજે ક્યાંય જગ્યાએ જવાનો મેળ નો રહે એટલે આજે કીધું પેલા ચક્કરબાગ ઉપરકોટ ને એ બાજુ બધે જોઈએ તો ક્યાં ક્યાં જાવી છે ને એ બધું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને એવું લાગશે તો આપણે એક બે ભાગ પણ કરશું એટલે કે એક જો ઉપરકોટનો વિડીયો એક ચક્કરબાગનો કરવો જ પડે કરવો જ પડે નકર તો બહુ લાંબો થઈ જાય 25-30 મિનિટનો થઈ જાય ને આ બાજુ જો આ બધા બ્લોગ બનાવે છે શું પ્લાન શું છે આજનો આપણે જાવી કિરણબેન એ તો છે ને વિડીયો ઉતારે છે આપણે તમે કયો ક્યાં જવાનું છે આપણે જ્યાં સારું લાગે ને હા ફરવાનું જોઈને તો ચાલો હવે ઓલરેડી ઘણું બધું મોડું થઈ ગયું છે તો હવે છે ને જલ્દીથી નીકળવી નહીતર પાછો તડકો થઈ જાય છે અત્યારે અમે જો હવે રૂમેથી નીકળી ગયા છે ને હવે જાવી છે આમ ચક્કરબાગ બાજુ નહીં હા હવે હાલતા થઈ ગયા છે કેમ કે આજ આખું ફરવાનું જ છે આપણે હા હવે આ ફરવા આવ્યા છીએ તો ફરવાનું જ હોય ને આજે છે ને જુનાગઢની મતલબ કે ગિરનારની ઉપર જવાનું છે અને ત્યાં જઈશું ને ત્યારે તો મતલબ આપણને એમ થશે કે ભાઈ આપણે સ્વર્ગમાં આવી ગયા કે શું હા એ વાત સાચી છે કેમ કે ના વાદળા ને એવું બધું વધારે હોય ને એટલે આમ કંઈક અલગ જ મજા આવવાની છે ને તમે બધા ત્યાં કન્ટિન્યુ વ્લોગ જોઈજો એટલે તમને બધાને મજા આવશે જોવાની કે અહીંયા જો આ નદી છે તો આમાં પૂર આવે ત્યારે કેટલું બધું પૂર આવતું છે તમે બતાવો તો નીચે હા જો છે ને આ બહુ મોટી નદી છે અને આ જો તમે પૂર આવ્યું હોય ને ત્યારે આ જો ઝાડવા જે છે ને એ કઈ રીતે આડા પડેલા છે ને એવું બધું એ પૂરમાં જેમ તણાઈ ગયેલા છે એવી રીતના આડા પડ્યા છે હા એવું જ છે અને આમ જો ને પાણકાઈ મોટા મોટા દડીને આવેલા છે આ ડુંગર ને એવું કેટલું મસ્ત વ્યૂ આવે છે બધું આમ લીલું છમ છે ને મજા આવે એવું છે આ બાજુ તે જો આ બાજુ બધું લીલું છમ છે અને બધા વ્લોગ ને એવું બધું શૂટ કરે છે મતલબ બ્લોગર હોય તો વ્લોગ તો શૂટ કરે જ છે કા વ્લોગ આપણે વ્લોગ શૂટ કરવા આવ્યા છીએ તો વ્લોગ તો શૂટ કરવો જ પડે બધાને મતલબ અમે આવ્યા છીએ ને તો એ બાને તમારે તે ઘરે બેઠા આ બધું જોવાઈ જાય કા હા અત્યારનું તો ચાલો હવે છે ને અહીંયા જો એક બે ફોટા પડો ઊભા રહી ગયા હતા અને હવે પછી જવી પ્રાણી સંગ્રહાલય જોવા જવાનું છે તો એ બાજુ કન્ટિન્યુ બધા બન્યા રહેજો બ્લોગમાં તો આપણે પગી ગયા છીએ અત્યારે ચક્કરબાગમાં અને ગાડી જો અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે ને હવે અમે લોકો જાવી અંદર નહીં હાલો હવે અંદર જાવી અને પેલા છે ને હજી અંદર નથી જવાનું સવારનું કાંઈ ખાધું નથી એટલે પેલા છે ને નાસ્તાનું ને એવું કરવાનું છે નાસ્તાનું કરવું જશે કેમ કે હજી કંઈ ખાધું નથી ને એટલે અને આ બાજુ પછી જઈશું નાસ્તો કરીને પછી નાસ્તો હું ક્યાં છે નાસ્તાનું હવે જો ને આમાં બધી દેખાય તો છે દુકાનો હવે એની પાસે જાવી પછી ખબર પડે ને પણ એ દુકાન છે મેં કીધું આ બાજુ તો તરોસા ને એવું બધું છે છૂતર ફેણી એવું બધું છે અહીંયા તો પહેલા છે ને નાસ્તો કરી લેવી અને પછી ટિકિટ લેવી અને ટિકિટના ભાવ વધ્યા છે કે નહીં એ બધું અમને જાણવી કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો કરવાનો હતો નાસ્તો પણ પછી 11 વાગી ગયા હતા ને એટલે સવારનો નાસ્તો અને બપોરાનું બધું એક હારે ભેગું કરી નાખ્યું હા પછી આપણે ચક્કરબાગમાં અંદર વ્યા જઈએ પછી કાંઈ બહાર તરત ન નીકળી એટલે કીધું જમતા જ જઈએ એટલે જો અંદર તો
બધું ફાસ્ટ ફૂડ ને એવું જ હોય ને પફ ને એવું બધું થશે એ આપણે પછી અલગથી અંદર વતન થોડોક નાસ્તો કરશું હા ઈ તો એવું લાગે તો પછી નાસ્તો કરશું પણ પહેલા અહીંયા જમતા જઈએ બાય. પેલા જો અહીંયા ગુજરાતી થાળી હતી ને અને આપણને છે ને ગુજરાતી થાળી સિવાય કઈ મજા ન આવે એટલે ગુજરાતી થાળી જ જમવી પડે. તો હાલો જમી લેવી. ચાલો પેટ પૂજા થઈ ગઈ છે પૂરી એટલે કે ખાઈને ધરાઈને હવે આવી ગયા છે પાછા ક્યાં પાછા આવી ગયા આપણે ચક્કરબાગમાં. મારો ચાંદલો નથી વિખાઈ ગયો ને મેં હમણાં હાથ ફેરવ્યો ના ના નથી તો વાંધો નહીં. તો જો હવે ચક્કરબાગમાં આવી ગયા છે અને ચાલો અહીં ટિકિટ કાઉન્ટરેથી ટિકિટ લઈ લેવી કા. હા હજી જોવી કેટલી પછી અંદર જાવી અને જોઈ કેટલો સુધારો આવ્યો છે. આપણે 1-2 વર્ષ પહેલા આવ્યા હતા હું એકલો. તું આવી છો એક વાર? હું આવેલી છું પણ પહેલા. કઈ વાંધો નહીં હાલો જોઈ કઈ નવું આવ્યું છે કે હતું એનું વિશે કે બધું શું છે હાલો જોઈ. ગઈસ ટિકિટ લઈ લીધી છે અને ટિકિટની પ્રાઇસ છે 40 રૂપિયા પર પર્સન. 40 રૂપિયા છે અત્યારે. તો આમાં તમને દેખાતું ન હોય કે ન દેખાતું હોય પણ એમ કહી દીધું હા કહી દીધું. હાલો તો અંદર જાવી. ચાલો તો આપણે અંદર આવી ગયા છીએ અને અંદર આવતા જો આ કંઈક નવું બન્યું છે કા. હા પહેલા તો આવું કઈ નતું. પહેલા આવું કઈ હતું નહીં અત્યારે જો આ બધું આવું નવું બન્યું છે. તો અહીંથી હવે આવી ગયા છે ને અહીંથી પાછું થાય છે આપણો એન્ટ્રી. આપણે ગાડી લેવાની છે. કેવી ગાડી? હા એ ગાડી વીઆઈપી લોકો માટે છે. આપણે થોડા વીઆઈપી સેવી એવું કઈ ન હોય આપણે લેવી હોય. આપણે થોડા વીઆઈપી સેવી. આ ભાવેશભાઈની લે તો કંઈક અલગ વાત છે પણ આપણે ન લે એવું થાય છે. હા થાય એવું. તો હાલો ફાઇનલી હાલીને જાવી. હા તો ફાઇનલી આપણી ઓફિશિયલી એન્ટ્રી થઈ ગઈ છે. આ જો તો આ જનાવર આ નામ છે પક્ષી. નામ અહીં કંઈક છે. ના ના એ તો ઓલપાનું નામ છે. પરદેશી એવું કંઈક નામ છે. નામ જે હોય એ પણ બેકી જોવો ને. જો તમારે સામું જીપ કાઢે. ઓહો જીભ દેખાડે જોઈએ ની ભાઈ આમ ફરતો. હા જો દેખાડે જો ઈ ફરે વતન કેવી કા નહીં. આ બાજુ જોવો તો આ બાજુ શું છે? હંસ. બ્લેક સ્વાન. હા જો બ્લેક સ્વાન. જો આ પક્ષી જોવો તો કેવડું મોટું છે ને કેટલો અવાજ કરે છે. બોલે તો જો ઓહો જો બોલે છે એટલે તમને અવાજ તો આવતો છે ને. આ જે છે ને મારી હાઈટ ની છે. બહુ જ ઊંચું છે પણ ફોનમાં નાનું લાગતું છે. એ પોટી કરી ગયું. અહીંયા જો આ દીપડો ઓલો આપણે પરિક્રમામાં આવ્યા હતા ત્યારે નથી કહેતા કે એક છોકરીને ખાઈ ગયો તો આ ઈ તો નથી પણ એમ જેવો બીજો છે. મતલબ આવો દીપડો હોય જેને ન જોયો હોય એને. બાકી ફોટામાં ઘણા જોયો હોય છે પણ આ રિયલ જોઈ શકો છો. અત્યારે થોડોક આઘો વહી ગયો ચલો ને તોય દેખાય છે. જો આમાં છે ને ખૂંખાર એકદમ. જો મોઢું ખુલ્લું છે હો. જો એ તને તારી ઉપર હુમલો કરશે હમણાં જોઈજે. એ મને ખાઈ ગયો હમણાં. પણ આ જો ને પિંજરું કેવડું જાડું. મતલબ આ એક રીતે તો આ દીપડા માટે જેલ જ કહેવાય. તો અત્યારે જો જેલમાં છે. એમાં ને એમાં આટા મારે જ બિચારો શું કરે. હા જો હેઠું મોઢું રાખીને સામુય નથી જોતો બિચારો. અહીંયા જો એક સિંહ છે. તમને અત્યારે જ કદાચ દેખાતો નહીં હોય. હું થોડુંક ઝૂમ કરું ને એટલે તમને દેખાય છે. તો જો આ બારીમાં જુઓ થોડોક અંદર વધારે અંદર છે કા. હા નહીં તો આમાં હોય પણ અત્યારે એની જો ગરમી થાય છે એટલે બહાર આવું કરે છે. જો તો ને અંદર છે થોડોક આઘો છે. બાકી તો આમાં રખડતો હોય પણ આજે ખબર નહીં કેમ કે અંદર છે. હાલો હવે ગરમી થાય જો આ છે ને આ બધા પિંજરા છે ને મોટા જનાવરના છે. અહીંયા દીપડો, અહીંયા સિંહ, અહીંયા પછી સિંહણ છે લગભગ. હાલો ને જોવી જો અહીંયા ભવેશભાઈની આ સિંહણ જે રહી ને આ જો ખાલી આ વડલો છે ને વડલા આડે જ રહે છે. આની પાસે આવતી નથી. જો તો આપણે થોડું ઘણું દેખાડી દેવી. બાકી તારું શું કહેવાનું થાય છે? હે તારું શું કહેવાનું થાય છે? એ નહીં આમ એક્સરસાઇઝ કરે જાય ને આવી. તો આપણે પછી આપણે આગળ જવાનું હાલો. હા હાલો તો આપણે આગળ જઈએ ને. જો બાજુમાં બીજું પિંજરું છે. હવે જોઈએ એમાં શું છે. એમાં લગભગ મોટો સિંહ હશે. જોઈએ હવે દેખાય છે કે નહીં. બતાતો નથી. જો વરી આવી આવી હજે ઓરી આવી જા ભાઈ. આવ આવ. જો મિત્રો હું કહું ને એમ કરે છે. જો ઓરી આવી. તમે કયો એમ નો કરે ઈ એને આવવું હોય એટલે આવે. જો ભાગી એ દોડી. અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રાણીઓ જોયા ને દીપડો, સિંહ, સિંહણ જે કાંઈ જોયું ને એનાથી બધાયથી મોટો સિંહ અહીંયા છે. એમ કહી શકાય કે જંગલનો રાજા જ અહીં સૂતો છે. હા કેવડો મોટો છે. અને એક તો જો આમ મૂંધો. હા એક જો અહીંયા છે અને એક અહીંયા સિંહણ છે. જુઓ સિંહણ છે. હા અહીંયા જંગલનો રાજા જો સૂતો છે. આ જાળીના કારણે છે ને તમને હરખો દેખાતો નહીં હોય પણ તોય થોડો ઘણો દેખાડવાની કોશિશ કરું છું. ભાઈ ઊભો થઈને એક આંટો મારને યાર. બધાને મજા આવી જાય જોવા વાળાને. કેમ થયું ભવેશભાઈ જોયા સિંહ એવું જોયું? મજા આવી ગઈ. બહુ મોટું પ્રાણી સંગ્રહાલય છે. બહુ મોટું. અવશ્ય મુલાકાત લેવી પડે બધા સબસ્ક્રાઇબર. મજા આવે મજા આવે. જોયા જેવું છે અહીંયા. તારું શું કહેવાનું થાય છે?
મજા જ આવે એમ જ તે મજા આવે હા પણ આવી ગરમીમાં મજા ન આવે કેમ કે મને જોવો તમે પરસેવો વળી ગયો છે. મગર કિરણબેન ક્યાં છે મગર તું કે હવે ક્યાં છે ઓરે ન્યા જ છે ત્યાં જ છે હા, મને એક કેમ જ નથી છે. દેખાતી મને કેમ નથી દેખાતી અરે આ પાણકો પડ્યો ઈ કાળો કાળો લાંબો લાંબો નથી મગર છે મગર છે હા એવી હોય એક તો અહીંયા છે કે ઈ નથી હા હા જો અહીંયા હોતન કઈક દેખાય છે અને આમાં હોતન છે ઓલામાં જો પણ એ છે બે મગર છે એક આ બાજુ બે ત્રણ છે જો અને આ મગરની બાજુમાં જો એક ઓલું બગલાનું બચ્ચું હોય ને એવું કંઈક છે હવે એનું નામ તો મને ખબર નથી અને આ બાજુ ઉપર જો વડવાંગડા અને શું કહેવાય ખબર છે તને હા ઈ તે વડવાંગડા એવું કહેવાય હા તો એ જો અહીંયા ઉપર ટીંગાણા છે મિત્રો હવે બ્લોગ ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે હજુ તો આપણે ઘણું બધું ચક્કરબાગમાં જોવાનું બાકી છે એટલા માટે આપણે પાર્ટ 2 બનાવીશું ચાલો તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો પાર્ટ 2 આવે જ છે